લિંકને લઈને કેન્દ્રીય મંત્રીએ મોટું નિવેદન આપ્યું। સીઆર પાટીલે કહ્યું કે આ યોજના પડતી મુકાઈ છે। લોકસભામાં કોઈ પણ ડીપીઆર મૂકવામાં નથી આવ્યો। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને આ ખબર હોવી જોઈએ। આવો કોઈ ડીપીઆર લોકસભામાં ન રજૂ થઈ શકે। કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે। આદિવાસીઓને નુકસાન થાય એવો પ્રોજેક્ટ નથી લાવતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે। હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે। એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માનનીય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર